જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ અને જાયન્ટ્સ શહેરના વર્ષ 2024ના પ્રમુખ મંત્રી અને કારોબારી મેમ્બરની ગજા ખાતે મહાકાલી માતાના મંદિર પરિસરમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો। આજરોજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન, જાયન્ટ્સ પાટણ તથા જાયન્ટ્સ પાટણ શહેર આયોજિત પદ ગ્રહણ શપથવિધિ સમારંભ તેમજ રક્તદાન શિબિર અને રાશન કીટ વિતરણમાં સમારંભના ઉદ્ઘાટન દ્રુપદભાઈ જોશી, આશીર્વચન દાતા યોગાચાર્ય મામા, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1ના ચેરમેન જશવંતભાઈ પટેલ, કમલેશભાઈ મોદી, સલાહકાર ઈશ્વરભાઈ પટેલ, નટવરલાલ દરજી, આશાબેન પરમાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડોક્ટર મોહનભાઈ એસ પટેલ, બ્લડ સેન્ટર પાટણના ડોક્ટરો તથા તેમના સ્ટાફ મિત્રો અને અન્ય સદસ્યો વગેરે ગ્રુપ મિત્રો, મહાકાલી મંદિર ગજા ગામના પૂજારી અને ટ્રસ્ટીઓ, ગ્રુપના નવા વરાયેલા પ્રમુખ સુનિલપુરી ગોસ્વામી અને મંત્રી પ્રહલાદભાઈ પટેલ વગેરેની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા આશરે 27 નંગ બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું હતું। આભાર પ્રસ્તાવ પાટણ શહેર પ્રમુખ ભાવનાબેન પટેલ અને સભા સંચાલન નેમેશભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।
આજે જાયન્ટ્સ પાટણ તથા જાયન્ટ્સ પાટણ શહેરનો પદગ્રહણ શપથવિધિ સમારંભ યોજાયો મહાકાળી મંદિર ગજા મુકામે અને તેમાં પ્રમુખ તરીકે જાયન્ટ્સ પાટણના પ્રમુખ તરીકે ઇન્ચાર્જ સુનિલભાઈ તરીકે હતા અને પાટણ શહેરના ભાવનાબેન પ્રમુખે સરસ મજાનું અહીંયા કાર્યક્રમનું સંચાલન થયું, જેમાં બ્લડ ડોનેટ પણ સારા થયા અને આખા જે વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ થઈ હતી તેની સરસ મજાનું અહીંયા બધા લોકોએ જાણ્યું અને ઘણા બધા લોકોએ તેમાં ભાગ પણ લીધો અને હવે પછી પણ સારી પ્રવૃત્તિ થશે તેવી બધા લોકોએ સરસ મજાની એમને કીધું કે આ કાર્યક્રમ બહુ સરસ રીતે અમે કરશું અને જાયન્ટ્સની પ્રવૃત્તિ આગળ રીતે વધાવશું અને બે પ્રમુખીએ સરસ મજાની સુવિધા આપી તે બદલ જાયન્ટ્સ પરિવાર